અરે ઓ સાહેબ, આ સેક્રેટરીના ગુણ તો યાદ રહી ગયા. તમે આગળ વિડીયોમાં ચર્ચા કરી હતી કે હું લાયકાતનો વિડીયો મૂકીશ, ક્યારે આવશે સાહેબ? તો યસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલની અંદર આપણે સેક્રેટરીની લાયકાતો વિશે આપણે સમજૂતી લેવાના છે, જેની ઇંગ્લિશની અંદર સેક્રેટરીની ક્વોલિફિકેશન તરીકે ઓળખવામાં પણ આવે છે, એટલે આગળ તમને કામ આવે. હવે આ લાયકાતો એટલે શું? તો તમને સૌથી પહેલા પ્રશ્ન થવો જોઈએ કે યસ, લાયકાત એટલે શૈક્ષણિક લાયકાત આવે. હા વિદ્યાર્થી મિત્રો, તમારી દરેક વાત સાચી છે કે શૈક્ષણિક લાયકાત જ આવવી જોઈએ, પણ આની અંદર વિશેષમાં પણ અમુક લાયકાતો આપી છે કે જે કંપની સેક્રેટરીની અંદર હોવી પણ જરૂર છે. શું કામ? કે જે કંપની સેક્રેટરી છે એ એકમનો બરાબર મુખ્ય વહીવટી વડા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ખાસ ધ્યાનપૂર્વક આપણે દરેક લાયકાત મગજની અંદર ફિટ કરી અને સમજીને પછી આપણે પરીક્ષામાં પ્રશ્ન લખવાનું રહેશે. હું રિપીટ કહી દઉં કે સેક્રેટરીના ગુણો અથવા સેક્રેટરીની લાયકાતો લોંગ ક્વેશ્ચનની અંદર આવી શકે છે. પછી 3 માર્કમાં પૂછાશે, તમને ઉલ્લેખ નથી તો મેક્સ ટુ મેક્સ 6 મુદ્દા સમજાવો. જો ઉલ્લેખ છે કે 3 જ મુદ્દા સમજાવો તો 3 મુદ્દાઓ વિસ્તૃત વ્યવસ્થિત સમજાવવા પડશે. અને 5 માર્ક્સને તમને બધાને ખ્યાલ છે કે કાંઈ પણ ઉલ્લેખ ન હોય તો 5 માર્ક્સની અંદર ઓછામાં ઓછા 10 મુદ્દા સમજાવવા 20 દેવાના, અને જો ઉલ્લેખ હોય કે 5 જ મુદ્દા સમજાવો તો 5 મુદ્દા વ્યવસ્થિત સમજાવવાના. 10 મુદ્દા જ્યારે સમજાવવાનો વારો આવે એનો મતલબ કે શોર્ટમાં પણ મુદ્દો તમને સમજાવવો જરૂરી છે, 10 10. બરાબર? ઓકે, ચાલો હવે પ્રશ્ન શું છે કે સેક્રેટરીની લાયકાતો એટલે કે ક્વોલિફિકેશન ઇંગ્લિશમાં આપણે ભેગું યાદ રાખતા જશું કે જેથી કરી તમને આગળ પણ કામ આવે. કારણ કે અત્યારે જે પણ આપણે મુદ્દા કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, એ તમે જો કંપની સેક્રેટરી આગળ અભ્યાસ કરશો બરાબર, તો 12મા પછી કંપની સેક્રેટરીમાં પણ આ બધી બાબતો ભણવી જરૂરી હશે. જે તમારો બેઝ ક્યાંથી આવશે તો કે ધોરણ 11 માંથી આવશે. એટલે ખાસ ધ્યાનપૂર્વક આપણે સમજશું. અને હા, અંતની અંદર હું તમને એક મસ્ત એવી ટ્રિક્સ આપવાનો છું. જેમ તમને મેં એ સેક્રેટરીના ગુણો બહુ મસ્ત બિંદાસથી યાદ રખાવી દીધા હતા ને, એવી જ રીતે માટે હું આજે આ જે સેક્રેટરીની લાયકાતો છે એ પણ ગેરંટી સાથે કે તમને સરળતાથી યાદ રહી જ જશે. છેલ્લે સુધી વિડીયો જોજો. અને હા, કદાચ તમે આગળનો વિડીયો જોવાનો ભૂલી ગયા વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા એ વિડીયો જોઈ લેજો, અથવા આ વિડીયો પૂર્ણ થાય પછી એ વિડીયો જોજો. પછી તમને આઈડિયા આવી જશે કે સાહેબ યસ, એ મુદ્દાની અંદર આપણે વિસ્તૃત સમજૂતી લીધી, એની પાછળનું કારણ અમને ખબર પડી ગઈ કે આની અંદર પણ અમુક બેઝિક વસ્તુ ત્યાંથી જ આવે છે. હા વિદ્યાર્થી મિત્રો, સેક્રેટરીના જે ગુણો છે ને એ લાયકાતમાં પણ તમને દેખાશે. અને શરૂઆતમાં તો તમને કહું છું કે અત્યારે કોઈ પણ તમારો સાહિત્ય હાથમાં નહીં હોય તો ચાલશે. તમારો માત્ર ધ્યાન ક્યાં હોવું જોઈએ? અહીંયા બોર્ડ ઉપર હોવો જોઈએ. વગર ચોપડી આપણે મુદ્દાને સરળતાથી યાદ રખાવી દેશું. તમે ખાસ અહીંયા ધ્યાન આપજો, એટલે કોઈ પણ અત્યારે સાહિત્ય ઉપાડતા નહીં. ઓકે, હવે કુલ એમ સમજી લો કે તમારા પાસે 10 લાયકાતો છે જે કંપની સેક્રેટરીની હોવી જોઈએ. બરાબર? ટ્રિક્સ લાસ્ટમાં આપીશ, પણ બેઝિક આપણે જોઈ લઈએ કે સૌથી પહેલા શું આવશે તો કે ભાઈ જે કાર્યાલય છે એના સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ. 1 સેકન્ડ મુદ્દો હું રિપીટ જ કરું છું, આગળ આપણે ચર્ચા કરી લીધી છે કે કંપની સેક્રેટરી છે એ કંપનીની અંદર મુખ્ય વહીવટી અધિકારી અથવા મુખ્ય વડા છે વહીવટની દ્રષ્ટિએ. ઓકે, પછી જનસંપર્કનું જ્ઞાન. જનસંપર્ક એટલે કે જે એ કંપની સાથે જોડેલા પક્ષકારો હશે એની સાથે પણ એનું જ્ઞાન જે છે જનસંપર્કનું યોગ્ય હોવું જોઈએ. આગળ વિસ્તૃતમાં લેવાના જ છે. પછી સભા સંચાલનનું જ્ઞાન. તમને બધાને ખ્યાલ છે કે કંપની અંદર એન્યુઅલ જનરલ મીટિંગ યોજાતી હોય એની અંદર પણ કંપની સેક્રેટરીનો હોદ્દો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કઈ રીતે? તો અત્યારે ધોરણ 11 માં પણ આવે છે, તેમજ ધોરણ 12 ની અંદર દરેક મુદ્દાની વિસ્તૃત સમજૂતી આવશે. બરાબર? ખાસ કરીને મુદ્દાને આપણે સમજશું. પછી સાંપ્રત સમસ્યાનું જ્ઞાન, કે વર્તમાન સમયની અંદર કઈ બધી સમસ્યાઓ ચાલી રહી છે એનું પણ જ્ઞાન કંપની સેક્રેટરીને હોવું જોઈએ. રીઝન કે એને ખબર છે કે કાયદાની અંદર કાંઈક ને કાંઈક ફેરફાર આવી શકે છે, એટલે સમસ્યા પણ હોઈ શકે છે. ઓકે, પછી આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન, વિવિધ કાયદાનું જ્ઞાન. આ 3 મુદ્દાને મેં છે ને જોઈન્ટ કરવાનો ટ્રાય કર્યો છે કે ભાઈ સાંપ્રત પ્રવાહ એટલે કે કરંટની અંદર બરાબર વર્તમાન સમયની અંદર પણ જે સમસ્યા છે એનું જ્ઞાન હશે, તે સમસ્યા મે બી કઈ હોઈ શકે, કઈ બાબતે હોઈ શકે. તો સૌથી પહેલી આર્થિક હોઈ શકે, પછી રાજકીય પણ હોઈ શકે છે. બરાબર? એટલે એનું પણ જ્ઞાન આપણને રાખવાનું રહેશે. અને બીજી વસ્તુ તો કે વિવિધ કાયદાઓનું પણ જ્ઞાન આપણને રાખવું પડશે કે તમને બધાને ખ્યાલ છે કે સમય અનુસાર જે કાયદાઓ છે એનામાં પણ ફેરફાર થતા આવે છે, તો એનું જ્ઞાન પણ કંપની સેક્રેટરીને હોવું જરૂરી છે. યસ, એના પછી આવશે અંગ્રેજી અને અન્ય ભાષાઓ પર પ્રભુત્વ. મતલબ કે કંપની સેક્રેટરીને માત્ર અંગ્રેજી નહીં પણ અંગ્રેજી સિવાયની પણ અન્ય ભાષાઓ પરનું પ્રભુત્વ બરાબર એ પ્રોફિશિયન્સી હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે મારી કંપનીનો વિસ્તાર દરેક દેશની અંદર છે, તો દરેક દેશની અંદર ભાષા જે બોલાતી હશે એનું પણ જ્ઞાન એ મારા કંપની સેક્રેટરીને હોવો જરૂર છે. કારણ કે પત્ર વ્યવહાર પણ આ ભાષાના માધ્યમ દ્વારા જ કરવામાં આવે છે. કોમ્પ્યુટર અને અન્ય ટેકનોલોજીના સાધનોનું જ્ઞાન. હવે આ જે 3 બાબતો છે ને એનું જ્ઞાન બેઝિક હોવું જ જોઈએ. સૌથી પહેલા અંગ્રેજી. સાહેબ સાચી વાત છે, અંગ્રેજી ભાષાનું જ્ઞાન તો હોવું જરૂરી છે. કોને? તો કે કંપની સેક્રેટરીને. કંપનીમાં તો કામ આવવાનું છે. ઇવન તમે કંપની સેક્રેટરી જે CS કોર્સ કરવાના છો એમાં પણ કઈ ભાષાની અંદર આવશે? અંગ્રેજીમાં આવશે આખો સિલેબસ. બરાબર? એટલે ઓકે, પછી હિસાબી વ્યવહારનું જ્ઞાન તો બેઝિક હોવું જોઈએ.
એટલું યાદ રાખજો કે કંપની સેક્રેટરી છે ને એ કંપનીને લગતા જેટલા પણ કાયદા છે ને વિદ્યાર્થી મિત્રો એનું એને જ્ઞાન હોવું જોઈએ, અને હિસાબને લગતા જેટલા પણ કાયદા છે એનું જ્ઞાન સીએ ને હોવું જોઈએ. પણ એટલું યાદ રાખજો કે જે સીએ છે એને પણ કંપની સેક્રેટરી સાથે રહીને કામ કરવું પડે છે. ક્યારે? જ્યારે કન્ડિશન મેં તમને કીધી કે 5 કરોડથી વધારે જતી હશે ત્યારે. આની પણ હું ફરીથી ચર્ચા કરવાનો છું. આ ચેપ્ટરની અંદર પણ એ મુદ્દો રિપીટ થશે, કારણ ચેપ્ટર નંબર 1 ની અંદર પણ આ મુદ્દાની મેં ચર્ચા કરી હતી કંપની સેક્રેટરી વાળામાં, અને વન્સ અગેન વળી પાછો આ મુદ્દો રિપીટ થશે આ ચેપ્ટરની અંદર જ. એનો મતલબ કે તમે આ ચેપ્ટર ભણતા હશો ને વિદ્યાર્થી, ચેપ્ટર નંબર 2 તમને એવું જ લાગશે સાહેબ આ તો ચેપ્ટર નંબર 1 જેવું જ નથી. હા, પ્રશ્ન ખાસ વાંચવાનો છે, જવાબ તમને સિમિલર જેવા લાગી શકે છે, એટલે ખાસ ધ્યાનપૂર્વક પ્રશ્નને પણ વાંચશો. અને શૈક્ષણિક લાયકાત જે બધાને ખ્યાલ રહી જશે. હું ઘણીવાર મારા વિદ્યાર્થીઓને શું કહું ખબર છે, કંપની સેક્રેટરીની લાયકાતના મુદ્દા જ 9 છે. શું કામ કયો તા? શૈક્ષણિક લાયકાત ઈ જ કંપની સેક્રેટરીની પહેલી લાયકાત હોવી જોઈએ. 10મો મુદ્દો ઓટોમેટિક શું થઈ જવાનો છે સાહેબ? અમને યાદ રહી જવાનો છે. આ હતી બેઝિક વસ્તુ કે જે પરીક્ષાની અંદર આટલું જ્ઞાન હશે ને તો આપણે મુદ્દા યાદ રહી જશે. વિસ્તૃત સમજૂતી આપણે લેવાના જ છે, પણ અંતમાં હું તમને વળી પાછો એક વ્યાખ્યા આપીશ પાર્ટ 1 ની જેમ જ, કે જે વ્યાખ્યાની અંદર તમામ મુદ્દાઓ કવર થઈ જતા હશે, અને તમને પરીક્ષાની અંદર હું ગેરંટી સાથે કહું પ્રશ્ન ભૂલાતો હશે ને તો ઓટોમેટિક યાદ આવશે એવી મસ્ત એક સ્ટોરી બનાવી છે. એટલે ખાસ ધ્યાનપૂર્વક છેલ્લે સુધી જો. અત્યારે તમને કાંઈ ટીક માર્ક કરવાની જરૂર રહેતી નથી. તમારો માત્ર ધ્યાન અહીંયા જ હોવું જોઈએ, બાકી બધું સાહિત્ય સાઈડમાં મૂકી દો. તમે એમ જ સમજી લો કે તમે આ બધી વસ્તુ પ્રેક્ટિકલી સમજવાના છો. ચોપડીમાં આપેલી છે, પરીક્ષામાં માર્ક્સ આવવાના જ છે, પણ માર્ક્સ લીધા પછી પણ યાદ કેટલાને રહે છે બસ આપણને એ અત્યારે શીખવાનું છે. બરાબર? યસ, તો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક પોઈન્ટની વિસ્તૃત સમજૂતી લઈએ છીએ. મેઇન કીવર્ડ્સ મેં તમને સમજાવવાની કોશિશ કરી છે કે જે પેપરની તમને સરળતાથી મુદ્દો લખવામાં અને સમજાવવામાં કામ આવશે. તો સૌથી પહેલો મુદ્દો શું છે સાહેબ? તમે જ કીધું કાર્યાલય સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ. હવે કાર્યાલય સંચાલન એટલે શું? કે જે જગ્યાએ રોજબરોજ કાર્ય થતું હશે તે અંગેનું સંચાલન હોવું પણ જરૂરી છે. તો બધાને ખ્યાલ છે, અમે ચર્ચા જ કરી છે, જો રિપીટ કરીએ છીએ કે કંપની સેક્રેટરી છે કાર્યનો શું છે સાહેબ? કાર્યાલયનો વડા તરીકે ઓળખવામાં આવે છે. તમને હમણાં ચર્ચા કરીને આગળના વિડીયોમાં પણ આપણે કીધું હતું. ઓકે, પછી કાર્યોની ફાળવણી માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સધાવવું પણ જરૂરી છે. સાહેબ આ સંકલન એટલે શું? ધોરણ 12 માં પણ આવશે, પણ તમને અત્યારે અહીંયા આછી પાતળી સમજ આપી દઉં. સંકલન ઇંગ્લિશમાં કોઓર્ડિનેશન કહેવામાં આવે છે. સાહેબ સંકલન ને કોઓર્ડિનેશન પણ શું? તમે એમની જરાક એક્ઝામ્પલથી સમજાવો. તેમ સમજી લો કે કંપનીની અંદર 3 અલગ અલગ સપાટી છે. ઉચ્ચ સપાટી છે, મધ્ય સપાટી છે, તળ સપાટી છે. ઉચ્ચ સપાટીએ ટોપ લેવલના અધિકારીઓ છે, મધ્ય સપાટીએ વિવિધ વિભાગીય અધિકારીઓ છે, અને તળ સપાટીએ કોણ હશે? તો કે કામ કરનાર વ્યક્તિઓ હશે. તો ઉચ્ચ સપાટી, મધ્ય સપાટીએ રહેલા વિવિધ વિભાગોને કહેશે કે ભાઈ તમને આવી રીતે કાર્ય કરવાનું છે. તો વિભાગની અંદર રહેલા દરેક અધિકારીઓ છે એ તેમની નીચે રહેલા જે પણ કર્મચારીઓ છે એના પાસેથી કામ કઢાવડાવશે. એનો મતલબ ત્રણેયની વચ્ચે યોગ્ય સંકલન હોવું જરૂરી છે. જે ઉચ્ચ સપાટીએ વાત કરી છે એ મધ્ય સપાટી સમક્ષ પહોંચાડવાની છે, અને મધ્ય સપાટીએ થયેલી જે પણ વાતચીત હશે એ વાતચીતને ધ્યાનમાં લઈ ઉચ્ચ સપાટીએ આપેલા કાર્યો જે છે એ તળ સપાટીએ વ્યવસ્થિત થાય ને તે અંગે જે છે ને તમારી યોગ્ય સંકલન હોવું જરૂરી છે. એટલે કે તમામ વચ્ચે એમ સમજો કોઓર્ડિનેશન થવું જરૂરી છે. બરાબર? એને કહેવાય સંકલન. ઓકે, પછી રોજબરોજ સંચાલનના જે પ્રશ્નો થાય છે એ પ્રશ્નોનો ઉકેલ પણ સેક્રેટરીને લાવવાનું હોય છે. બરાબર? તો આ તમામ બાબતો જે આપણે ભણી એ સંચાલનને લગતી હતી. કઈ સંચાલન? તો કે કાર્યાલય સંચાલનની હતી. બરાબર? ઓકે, યસ. પછી બીજા નંબરનો મુદ્દો આવે છે જનસંપર્કનું જ્ઞાન, મતલબ નોલેજ ઓફ પબ્લિક રિલેશન. એટલે એનામાં વળી પાછો મુદ્દો એવો આવે છે કે જે આગળ આપણે ચર્ચા કરી જ લીધી છે. જોજો શું કહે છે? યસ, કે જે કંપની જે છે એ જુદા જુદા પક્ષકારો સાથે કાર્યો કરે છે. જુદા જુદા પક્ષકારમાં કોણ આવશે? તો કે શેર હોલ્ડર છે, કર્મચારી છે. બરાબર? પછી બેંક સાથે જે પણ વ્યવહારો કરતા હશે તો એ આવશે. પછી બોર્ડ ઓફ ડિરેક્ટર આવશે, પછી કંપનીના શેર હોલ્ડર આવશે. તો આ દરેક વ્યક્તિઓ સાથે છે ને યોગ્ય એમ સમજી લો કે રિલેશન મેન્ટેન કરવા માટે કરી છે. બરાબર? નોલેજ એને હોવું જરૂરી છે. જેમાં શું કહે છે કે દરેક વ્યક્તિનો વિશ્વાસ કેળવવા માટે આ જે જનસંપર્ક છે ને એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પછી લાંબે ગાળે કંપની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. દરેક કંપની તમે અત્યારે નોટિસ કરજો કે જે પણ પબ્લિક રિલેશન સાથે એ પબ્લિક સાથે ઇન્ટરેક્ટ કરતી હશે, એની મિટિંગો રાખતી હશે, એના ફંક્શનો રાખતી હશે, એ કોઈ પણ મોટી સિદ્ધિ હાંસિલ કરે છે કંપની, તો એની અંદર દરેક પબ્લિક જે છે પક્ષકાર જે છે કંપની સાથે સંકળાયેલ છે એને બોલાવતી હશે ને તો એ કંપનીની પ્રતિષ્ઠા પણ વધતી હશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, તમને બધાને ખ્યાલ છે કે એને અમુક વર્ષ પૂરો થાય પછી એક મસ્ત ગેધરિંગ કરે છે. બરાબર? કર્મચારીનો કરે છે ને પ્લસમાં મોટા મોટા આજુબાજુ રહેલા અધિકારીઓ છે, કંપની સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે, ઉચ્ચ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે, એને પણ પોતાના ફંક્શનની અંદર કે મિટિંગોની અંદર બોલાવતા હોય છે. એનો મતલબ શું થાય છે તો કે કંપની પ્રતિષ્ઠામાં પણ વધારો કરે છે. ઓકે, એના પછી મુદ્દો આવે છે સભા સંચાલનનું જ્ઞાન. હવે આ મુદ્દો તમને કીધું ધોરણ 12 ની અંદર રિપીટ થશે. કઈ રીતે? વિસ્તૃતમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, પણ આ દરેક જે અત્યારે તમને અલ્પવિરામ કહીને મુદ્દાઓ દેખાય છે ને એની વિસ્તૃત સમજૂતી 3 માર્ક્સમાં બોર્ડમાં પૂછાય છે. પણ અહીંયા તમને હું
સરળતાથી કરાવી દઈશ. આપણે વિસ્તૃત સમજૂતી આ ચેપ્ટરમાં ક્યાંય આપવાની નથી. ઓકે, શું કહે છે કે સભા પહેલા, સભા દરમિયાન અને સભા પછીની ફરજો પણ કંપની સેક્રેટરીને બજાવવાની હશે. સભા પહેલા શું કરવામાં આવે? તમે જોયું હશે કે અત્યારે જે પણ વ્યક્તિઓ શેર હોલ્ડર હશે અથવા કંપની અંદર શેર લીધેલું હશે ને, તો એને જે પણ કંપનીની એન્યુઅલ જનરલ મીટિંગ હશે ને, એની પહેલા એક મેઇલ આવશે. બરાબર, એટલે જો મેઇલ એટલે શું, તો કે નોટિસ આવશે. કઈ રીતે કે તમને આ સભાની અંદર હાજર રહેવાનું છે. હવે હાજર શેના માટે રહેવાનું છે, તો એનો એજન્ડા જે છે, બરાબર, એ એજન્ડા પણ જણાવવામાં આવે છે કે ભાઈ આ મીટિંગની અંદર આપણે આ ચર્ચા કરવાની છે. ઓકે, તો સૌથી પહેલા શું કહે છે કે સભા બોલાવવાની નોટિસ આપવી, પછી એનો એજન્ડા તૈયાર કરવો, પછી મિનિટ્સ એટલે શું તમને યાદ રાખવાનું, ગુજરાતીમાં નોંધ તરીકે ઓળખવામાં આવે છે, સભા નોંધ. એટલે જે પણ સભાની અંદર ચર્ચા થઈ છે એ સભાની એક શું બનાવવામાં આવે, નોટ્સ બનાવવામાં આવે. કે જે પણ શેર હોલ્ડર હાજર નથી, જે પણ વ્યક્તિ હાજર નથી અથવા એના વતી પ્રોક્સી પણ હાજર નથી, તો એને આ મિનિટ્સ મોકલવામાં આવે છે. મીટિંગ પૂરી થઈ ગયા બાદ એને મેઇલમાં જાણ કરવામાં આવે છે, જેને સભા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશ વર્ડ છે, લોકો મિનિટ્સ કે છે. ઓકે, પછી કોરમનો પણ ઉપયોગ કરવામાં આવે. સાહેબ, આ કોરમ એટલે શું, તો કે સમજી લો કે એકમની અંદર જે પણ મીટિંગ બોલાવવાની હતી, એ મીટિંગની અંદર એક અમુક વર્ગ નક્કી કરેલું હશે કે આટલા વ્યક્તિઓ આવવા જરૂરી છે. જો એટલા વ્યક્તિઓ હાજર હશે તો એમ સમજીને ચાલવામાં આવે છે કે આ આપણી જે મીટિંગ જે છે એનામાં આ કોરમ જે છે એ હાજર છે. એનો મતલબ કે જે ફરજિયાત પ્રમાણમાં એમ સમજી લો અમુક સંખ્યામાં વ્યક્તિઓ આવવા જરૂરી છે, એ વ્યક્તિઓ હાજર છે, તો એને કોરમ તરીકે ઓળખવામાં આવે છે. વિસ્તૃત સ્વરૂપ ક્યાંય અહીંયા આવતું નથી. રિપીટ કરી દઉં, આ અંગ્રેજી વર્ડ છે કોરમ, બરાબર. આના પછી આપણે ધોરણ 12 માં ભણશું ત્યારે આનો વિસ્તૃત સમજૂતી આવશે, એ બોર્ડમાં પણ પૂછાય છે. પછી આવે છે પ્રોક્સી. હવે પ્રોક્સી તમને ખ્યાલ હશે, હા સાહેબ, અમારી શાળાની અંદર પ્રોક્સી ભરાતી હોય. પ્રોક્સી એટલે કાંઈ છે, તમને સરળ ભાષામાં કહું તો કંપનીની મીટિંગની અંદર એક્ઝામ્પલ તરીકે હું કી મેનેજર પર્સનલમાં આવું છું, બહુ મોટો અધિકારી છું, પણ હું પહોંચી શકું એમ નથી ઉદાહરણ તરીકે, તો શું કરીશ, તો કે મારા વતી એક વ્યક્તિ રાખીશ, બરાબર, મારો પ્રતિનિધિ રાખીશ કે મારા વતી એ તમામ મીટિંગની અંદર હાજરી આપશે ને મારા વતી એ નિર્ણયો પણ લઈ શકશે, જેને પ્રોક્સી તરીકે ઓળખવામાં આવે છે. મીટિંગની અંદર હાજરી આપવાની પ્લસમાં નિર્ણય લેવાની પણ સત્તા એના પાસે રહેલી હશે, જેને પ્રોક્સી તરીકે ઓળખવામાં આવે છે. આ તમને ધોરણ 11 માં ક્યાંય વિસ્તૃતમાં સમજૂતીમાં આવશે નહીં. ક્યાં આવશે સાહેબ? ધોરણ 12 માં આવશે. બોર્ડમાં પૂછાતા પ્રશ્નો છે, એટલે ખાસ ધ્યાનપૂર્વક સમજીએ છીએ આપણે, અહીંયા વિસ્તૃતમાં લેતું નથી. પછી કંપની ધારાની તમામ જોગવાઈનું પાલન થાય તે પણ જોવું જરૂરી છે. એનો મતલબ કે સભા સંચાલનની અંદર જે બધી બાબતો જે તમે અત્યારે જોઈ છે એ માત્ર શોર્ટમાં જ લખવાની છે, વિસ્તૃત સમજૂતી ક્યાંય આવતી નથી. ઓકે, એના પછીનો મુદ્દા નંબર 4 આવે છે કે સાંપ્રત સમસ્યાનું જ્ઞાન. મતલબ કે વર્તમાન સમયની અંદર જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાનો પણ અભ્યાસ કરવો જરૂરી છે કે સમસ્યા આપણી કંપનીને લગતી છે કે નહીં. એક્ઝામ્પલ તરીકે કોઈક એવી સમસ્યા આવી છે, બરાબર, ધંધાકીય પર્યાવરણની અંદર, પણ એ ધંધાકીય પર્યાવરણની અંદર આવતી સમસ્યા કંપનીને અસર કરે છે, તો કંપનીને શું કરવાનું છે ખબર છે? તેનો અભ્યાસ કરવો જરૂરી છે, તેનાથી અવેર રહેવું જરૂરી છે. શું કામ? કે એ સમસ્યા કંપની ઉપર આવે તો કંપની કયા સ્ટેપ લેશે કે જે એનો સામનો કરી શકશે, બરાબર, એવો સોલ્યુશન પણ આપણા પાસે હોવું જરૂરી છે. તો આની અંદર શું કહેવા માંગે છે કે સાંપ્રત સમસ્યાનું જ્ઞાનમાં એમ જ કહે છે કે કંપની સેક્રેટરીને વર્તમાન પ્રવાહોથી અને સમસ્યાઓથી માહિતગાર રહેવું પડે છે. એનો મતલબ કાંઈ પણ ગવર્મેન્ટ ચેન્જીસ લે છે, એ ચેન્જીસ કંપનીને અસર તો કરવાના જ હશે. જો એ અસર કરવાના હશે તો કઈ રીતે અસર કરે છે એની બાબતોની જાણ કંપનીના સેક્રેટરીને સૌથી પહેલા હોવી જોઈએ. ઓકે, શું કહે છે કે એ વસ્તુ કંપનીના વિકાસને પણ શું કરે છે? અસર કરે છે. તમે જે પણ ટાર્ગેટ નક્કી કર્યો હતો કે ભાઈ મારી કંપનીનો ગ્રોથ આટલા વર્ષની અંદર થવો જોઈએ, પણ કોઈક એવી સમસ્યા આવી ગઈ કે તમે જે નક્કી કર્યો ટાર્ગેટ હવે બહુ જ લાંબા ગાળાના સમયની અંદર કન્વર્ટ થઈ અને પૂરો થશે, તો શું કરશો? તો બધી બાબતોની જાણ કોને હોવી જોઈએ? તો કંપની સેક્રેટરીને હોવી જોઈએ. એને ધ્યાનમાં લઈને જ એના પછીનો મુદ્દો આવે છે. શું કહે છે? યસ, એ આર્થિક રાજકીય પ્રવાહનું જ્ઞાન પણ કંપનીના સેક્રેટરીને હોવું જરૂરી છે. મતલબ મુદ્દા નંબર 4, 5 અને 6 હું તમને જે કહેતો હતો ને એને હું મેચ કરી દેવાની કોશિશ કરું છું ને રહી પણ જશે. જોજો શું કહે છે કે કંપની સમાજમાં શું છે? અસ્તિત્વ ધરાવે છે, અને કંપની એ સમાજનો જ એક ભાગ છે, કારણ કે સમાજમાં રહીને કાર્ય કરે છે. ઓકે, વિવિધ પક્ષકારો સાથે એના સંબંધો રહેલા છે. કયા પક્ષકારો? આગળ આપણે ચર્ચા કરી, કર્મચારી, શેર હોલ્ડર, બોર્ડ ઓફ ડિરેક્ટરનું મંડળ, ઘણા બધા પક્ષકારો શું હશે? કંપની સાથે સંકળાયેલા છે. તો બધી બાબતોમાં શું કરવું જરૂરી છે સાહેબ? એના વર્તમાન પ્રવાહથી વાકેફ થઈ સંચાલકોને શું કરવાની હશે? આ તમામ બાબતોની સાહેબ સૌથી પહેલા આપણે જાણ આપશું. આવી ગયો કે વર્તમાન પ્રવાહથી શું કરવાનું છે? આપણને માહિતગાર રહેવાનું છે, વાકેફ રહેવાનું છે. કે તમે એમ સમજી લો કે કંપની સેક્રેટરી, તમને ખબર છે કે અત્યારે કોઈ પણ કંપનીના લોમાં થોડા ઘણા પણ ચેન્જીસ આવે છે. એનો મતલબ કે તમે કંપની સેક્રેટરી તરીકે તમને એ જે પણ કંપની લોના જે એક્ટમાં ચેન્જીસ આવ્યા છે એ એક્ટ અંગે તમને જાણ હોવી જરૂરી છે, બરાબર. એટલે જ તમને કંપની સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે કે આ બાબતો અંગે તમારો જ્ઞાન હોવો જરૂરી છે કે જે પણ ફેરફાર થાય છે તે કંપનીને કઈ રીતે અસર કરી શકે. એટલે કે જ છે કે વર્તમાન પ્રવાહથી વાકેફ થઈ સૌથી પહેલા કોને જાણ કરશો? કંપનીના સંચાલકોને જાણ કરશું. પછી એને આપણે જાણ કર્યા પછી સાહેબ આપણે કરશું શું? તો કે એને માર્ગદર્શન આપશું, એને ગાઈડન્સ આપશું કે સરજીત આપણી કંપનીની અંદર આ જે કંપની લો ડેશ 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 છે, બરાબર, જે પણ છે એનામાં થોડું ઘણું ફેરફાર આવ્યું છે, આપણને આ બાબતોને ધ્યાનમાં લઈ હવે ધ્યાન રાખવાનું છે.
જાણ કરશું, પછી એને જાણ કર્યા બાદ આપણે એ પણ કહેશું કે આ કંપની માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે, લાભ છે તો કઈ રીતે છે, અને નુકસાન છે તો કદાચ કંપનીમાં કેવા ફેરફાર કરવા પડશે કે જેથી એને લાભ થઈ શકે છે. આ તમામ બાબતોની જાણકારી કંપની સેક્રેટરીને, આ તમામ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવી જરૂર છે, કારણ કે કંપની સેક્રેટરીનું કાર્ય જ છે. આગળ આપણે ચેપ્ટરમાં ચર્ચા જ કરી હતી કે આ તમામ જે ઉચ્ચ સંચાલકો બેઠા હશે એના પાસે મે બી કાયદાનું જ્ઞાન નહીં હોય. કોનું? તો કે કંપનીના કાયદાનું જ્ઞાન. પછી રોજબરોજ જે વહીવટ થતો હશે એની અંદર જે કંપનીના કાયદાની અંદર ફેરફાર થતો હશે એનું પણ જ્ઞાન એ ઉચ્ચ સંચાલકો પાસે નહીં હોય, અથવા બોર્ડ ઓફ ડિરેક્ટર પાસે મે બી ન હોઈ શકે. શું કામ? કે કંપનીની અંદર રોકાણ કરે છે, તેનું સંચાલન ને વહીવટ યોગ્ય થાય એના માટે જ કંપની સેક્રેટરીની શું કરવામાં આવે છે? નિયુક્તિ કરવામાં આવે છે. આ બાબતોની માર્ગદર્શન આપણને કોને આપવું પડશે? તો કે ઉચ્ચ સંચાલકોને આપવું પડશે. યસ, એટલે આવી ગયું વિવિધ કાયદાઓનું જ્ઞાન. ઇટ મીન્સ કે સાંપ્રત સમસ્યાનું જ્ઞાન હશે. ક્યાં કામ આવશે? તો કે આર્થિક અને રાજકીય પ્રવાહના જ્ઞાનમાં કામ આવશે. અને આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન જે છે એની અંદર શું ફેરફાર થશે? તો સાહેબ વિવિધ કાયદાઓમાં ફેરફાર થઈ શકે છે. આ યાદ રાખવા માટે પરીક્ષામાં આપણને ટ્રિક્સ લખવાની નથી. હજી એક ટ્રિક્સ હું છેલ્લે કહેવાનું છું, પણ અત્યારે આપણે વ્યવસ્થિત પહેલા સમજી લઈએ છીએ. ઓકે, હવે વિવિધ કાયદાનું જ્ઞાનમાં કયા કયા કાયદાઓ આવશે? તો આ 1 માર્ક્સમાં આવી શકે છે મુદ્દો, બરાબર? એટલે બાજુમાં હું અહીંયા 1M લખી દઉં છું કે જે 1 માર્ક્સની અંદર મે બી આવે તો મારો વિડીયો જોનાર દરેક વિદ્યાર્થીને આમાં કોલર ઊંચા કરીને વટથી આવડી જવું જોઈએ કે હા સાહેબ આ તો મુદ્દો આપણે થઈ ગયો છે. ઈ જ છે. ઓકે, શું કહે છે કે આની અંદર એમ જ કહે છે કે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે તો જ કંપનીનું જે સંચાલન છે કેવું થઈ શકશે? સાહેબ અસરકારક થઈ શકશે. કેવી રીતે? જસ્ટ ફોર એક્ઝામ્પલ, કે કંપનીની અંદર એમ સમજી લો કે XYZ નામનો એક્ટ છે. ચાલો XYZ નામનો એક્ટ નહીં, આપણે જીએસટી એક્ટ જ લઈ લઈએ છીએ કે કંપની જે પણ પ્રવૃત્તિ કરે છે એના ઉપર એને ગુડ્સ એન્ડ સર્વિસ જીએસટી એક્ટ મુજબ, તો આ જીએસટી એક્ટ ની અંદર આવતી જેટલા પણ સ્લેબ છે ટકાવારીના, કે અમે કઈ પ્રકારની વસ્તુ પ્રોવાઈડ કરી છે એના ઉપર લાગવામાં આવતો જે ટેક્સનો જે રેશિયો છે કે જે પર્સન્ટેજ છે એનો બેઝ શું છે? ભાઈ સર્વિસ સેક્ટર છે, લક્ઝરિયસ વસ્તુનું સેલિંગ કરે છે ઈ સેક્ટર છે કે શું છે? તો આ તમામ બાબતોની જાણ હશે પછી જ કંપની સેક્રેટરી શું કહેશે કે ભાઈ તમે 18% જીએસટી એના ઉપર ચાર્જ કરો, કે તમે 28% જીએસટી ચાર્જ કરો. તો આ બધો બેઝ ક્યાંથી ખબર પડી? તો કે આ બધા કાયદાઓમાંથી જ્ઞાન પડે છે, બરાબર? એટલે આ કંપની ધારાની અંદર કે જ છે કે કાયદાઓનું જ્ઞાન હોવું આવશ્યક છે તો જ અસરકારક રીતે સંચાલન અને વહીવટ થઈ શકશે. આ કાયદામાં સૌથી પહેલો કાયદો કયો આવશે? સાહેબ સેબી નો કાયદો. સેબી નો પૂર્ણ સ્વરૂપ શું છે? આ ચેપ્ટરમાં આવી શકે છે. તો યાદ રાખજો, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જે છે એ સેબી તરીકે ઓળખવામાં આવે છે, જે જનરલી એમ સમજી લો કે આપણી મૂડી બજારની અંદર રેગ્યુલેટર તરીકે કાર્ય કરે છે, નિયમનકારી સંસ્થા. મૂડી બજારની અંદર નિયમનકારી જે સંસ્થા છે કઈ છે? પૂછાય પરીક્ષામાં, જોબમાં શું આવશે? સેબી છે. તો સેબી નો એક્ટ છે 1992. અત્યારે તમને આંકડાકીય માહિતી યાદ રાખવાની જરૂર નથી, પણ તમને હું લખી દઉં છું કે સેબી એક્ટ 1992 મુજબ આપણને દરેક જે છે કાર્યવાહી કંપની અંદર કરવાની છે. સાહેબ આ કંપની અંદર સેબી ક્યાંથી આવી? તો કંપની જે ઇક્વિટી શેર બહાર પાડે છે મૂડી બજારમાં, બરાબર? તો ઇક્વિટી શેર ઉપર નિયમો લાગુ પડે છે. કોના લાગુ પડે છે? તો એ સેબી ના લાગુ પડે છે. યાદ રાખજો, બરાબર? એટલે અહીંયા બધા એક્ટ ધીરે ધીરે આવશે. પછી પ્રોવિડન્ટ ફંડ એક્ટ એટલે કે પીએફ ધારો, બરાબર? અત્યારે મેં શોર્ટમાં લખ્યું છે, વિસ્તૃતમાં આપણને પરીક્ષામાં લખવાનું રહેશે. પ્રોવિડન્ટ ફંડ ધારો. સાહેબ આ પ્રોવિડન્ટ ફંડ એટલે શું? આપણે જસ્ટ એક્ઝામ્પલ લઈએ છીએ, માઇનર તમને આછી પાત્રીનું સમજ આપી દઉં છું, કારણ કે આના વિશે પણ આપણા પાસે જ્ઞાન હોવું જરૂરી છે. તમે ઘણી વાર સાંભળ્યું છે કે જે પણ કર્મચારી કંપની અંદર કે કોઈ પણ ધંધાકીય એકમમાં બહુ મોટો સ્વરૂપ ધરાવે છે, એમાં કાર્ય કરે છે, તમને કહેતા હશે કે મારો દર મહિને પીએફ કટ થાય છે, મતલબ પ્રોવિડન્ટ ફંડ કટ થાય છે. તો પ્રોવિડન્ટ ફંડ એટલે શું? કે આ જે એક એવી રકમ છે કે જે કંપની જે છે એ પોતાના જે હિસ્સા છે એનામાંથી અલગ રાખે છે અને કર્મચારી પણ પોતાના હિસ્સામાંથી અલગ રાખે છે. એ બંને જે છે ને એ પીએફ એકાઉન્ટની અંદર જમા થાય રકમ. યાદ રાખજો, આગળ ભવિષ્યમાં કામ આવશે. અને આ મે બી તમે ભવિષ્યમાં જોતા હશો 4-5 વર્ષ, તો એના પછી પણ આની અંદર ચેન્જીસ આવી શકે છે. તો આની અંદર શું કરવામાં આવે કે બંનેના એકાઉન્ટમાંથી રૂપિયા કટ થાય અને પીએફ એકાઉન્ટમાં જમા થાય. અમુક સમયગાળા બાદ નક્કી કરેલી જે મર્યાદા છે, સમય મર્યાદા, એના પછી કંપનીની અંદર જે પણ કર્મચારી છે એ છૂટો થવા માંગે છે અથવા નિવૃત્ત થવા માંગે છે, એ પીએફ ની રકમ એને મળી શકે છે પરત, બરાબર? એટલે ટૂંકમાં પગારમાંથી અમુક ટકાવારી શું થાય? એ કટ થાય અને તમે જ્યારે પણ નોકરી મૂકો કે રિટાયરમેન્ટ લો ત્યારે એ રકમ તમને પાછી મળી જાય. આને કહેવાય પીએફ, બરાબર? ઓકે, શું કહે છે અંદર પ્રોવિડન્ટ ફંડ નો કાયદો? પછી ભારતીય કરારધારો, બરાબર? કોન્ટ્રાક્ટ એક્ટ, બરાબર? યાદ રાખજો, ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ છે એ પણ આની અંદર આવે છે. તમામ બાબતો વિદ્યાર્થી મિત્રો તમે જો કંપની સેક્રેટરી સીએસ કરશો, આફ્ટર 12th પછી ડિગ્રી કરશો તો એમાં બધા કાયદા તમને વિસ્તૃત સમજવા પડશે. ઇવન તમે કોઈ પણ બેચલર ડિગ્રી કરતા હશો તો કંપની લો, મર્કેન્ટાઇલ લો, કોર્પોરેટ લો, બરાબર, બિઝનેસ લો, આ બધાની અંદર બધી વસ્તુ વિસ્તૃત સમજાવી છે, બરાબર? એટલે અત્યારે આપણે કોઈ વિસ્તૃતમાં લેતા નથી, પણ આછી પાતળી સમજ આપણને હોવી જરૂરી છે. પછી માલ વેચાણનો કાયદો, બરાબર, આવે છે વેટ અંગેનો કાયદો, મતલબ વેટ ટેક્સ. પછી સર્વિસ ટેક્સ, બરાબર? આ બધી બાબતો તમને ભવિષ્યમાં આવવાની છે અને એને ધ્યાનમાં લઈ અત્યારે કયો એક્ટ છે? તો કે જીએસટી એક્ટ છે. એનો મતલબ અમુક વસ્તુની અંદર જે વેટ ટેક્સ હતો, સર્વિસ ટેક્સ હતો, એને નાબૂદ કરી અને એના ઉપર માત્ર જીએસટી લેવામાં આવે છે. અમુક વસ્તુ, હવે આની ચર્ચા હું વિસ્તૃતમાં લેતો નથી. રીઝન ઇઝ ધેટ કે આ ટેક્સેશનના ટોપિક છે, આપણે વિસ્તૃતમાં અત્યારે ભણવાની જરૂર રહેતી નથી, આગળ તમને આવશે. એટલે ટૂંકમાં આ બધા કાયદાઓ વિશે કંપની સેક્રેટરીની પાસે એનું જ્ઞાન હોવું
આવશ્યક છે કે આપણે આ 3 મુદ્દા એકદમ મસ્ત રીતે કરવાના છે. ભવિષ્યમાં જે પણ સીએ કરશે કે સીએસ કરશે બંનેને કામ આવી શકે છે. ઇવન બેચલર ડિગ્રીમાં મેં તમને કીધું ફરીથી આવવાનો જ છે. ઓકે, અંગ્રેજી ભાષા અને અન્ય ભાષાઓનું પ્રભુત્વ હોવું જરૂરી છે. કે જ છે કે કંપનીનો વિસ્તાર થતા બરાબર અહીંયા થોડોક ચેન્જીસ કરી નાખું. કંપનીનો વિસ્તાર થાય છે તો વિદેશી કંપની સાથે શું કરવા પડે સાહેબ? ઘણા બધા પત્રોચ્ચાર કરવા પડે. મે બી એની સાથે શું કરવું પડે? આપણે ઘણા બધા કોન્ટ્રાક્ટ કરવા પડે. તો કોન્ટ્રાક્ટની અંદર આપણે બેસ શું લેશું કે આ કોન્ટ્રાક્ટ બ્રેક ન થવું જોઈએ કે બ્રીચ ન થવું જોઈએ. તો એના માટે કરીને પણ આપણે જે વિદેશી ભાષાઓ છે એનું જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે મે બી એ જે કંપની છે બરાબર એ વિદેશોમાં રહે છે, તેનામાં જે પણ લેંગ્વેજનો યુઝ થતો હશે તો એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ પણ હોઈ શકે છે. બરાબર, જનરલી અંગ્રેજી જે છે ભાષાઓ ઉપર મહારત આપણી હાસિલ હોવી જરૂરી જ છે સીએસ તરીકે. એનામાં કે જ છે જુઓ કે અંગ્રેજીમાં મહારત હાસિલ કરવી પણ જરૂરી છે. આ હતા મેઇન કીવર્ડ્સ. આના પછીના મુદ્દામાં શું કહે છે કે કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન હોવું જરૂરી છે. કોઈ પણ તમે એવી કંપની જોઈ વર્તમાન સમયની અંદર વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર કોમ્પ્યુટર ન હોય. ઇવન ઘણા બધા અત્યારે નાના ધંધા છે એની અંદર પણ કોમ્પ્યુટરનું અસ્તિત્વ શું છે દિવસે દિવસે વધે છે. તો કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે કે નહીં તમે મને કહો? હા સાહેબ, આ વસ્તુનું જ્ઞાન હોવું જરૂરી છે. શું કામ? કે તમામ બાબતો અંગે જે અભ્યાસ કરવાનો છે એ અભ્યાસ કર્યા પછી એના ઉપર અર્થઘટન કરવાનો છે કે આંકડાકીય માહિતી આવી હશે એના ઉપર તમને ડેટાની અંદર ફોર્મ્યુલા આપી અને તમે એને શું કરવાનું છે? એનાલિસિસ કરવાનું હશે, પૃથ્થકરણ કરવાનું છે. તો કેમ કરશો સાહેબ? કોમ્પ્યુટરની અંદર કરશું. તો જો અંદર કે જ છે કે યસ, સમયની જરૂરિયાત મુજબ તમામ બાબતોનો સંગ્રહ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. જે કોમ્પ્યુટર જે છે બરાબર શું કરે છે તો કે માનવ શ્રમનો શું કરે છે? બચાવ કરે છે. તમે અત્યારે રાતના 3 વાગે કર્મચારીને કહેશો કે તું મને કામ કરી દે, તો કરશે? મે બી ન કરે. પણ એ જ સમયગાળા દરમિયાન તમે 3 વાગે ઉઠીને કોમ્પ્યુટર ઉપર કાર્ય કરશો તો કાર્ય થશે કે નહીં થાય? હા સાહેબ, કોમ્પ્યુટર અમને એમ નહીં કે મને નીંદર આવે છે. બરાબર, એટલે જ કહે છે કે આ માનવ શ્રમનો શું કરે છે? બચાવ કરે છે. પછી અન્ય ઉપકરણો જે છે શિસ્ત માટે જરૂરી છે તેનો પણ આની અંદર આપણા પાસે શું જ્ઞાન હોવું જોઈએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ સીસીટીવી કેમેરા એ ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ છે કે જેનો ઉપયોગ આપણે અંકુશ તરીકે કે શિસ્ત જાળવવામાં કરી શકીએ. થંબ અટેન્ડન્સ આપણે લઈએ છીએ તો તમામ બાબતોનું પણ જે છે ઇલેક્ટ્રોનિક ઉપકરણનું ધ્યાન પણ આપણા પાસે હોવું જરૂર છે. યસ, એના પછી શું કહે છે? હિસાબી વ્યવસ્થાનું પણ જ્ઞાન. આ તો સાવ ઈઝી પંચ જો કે છે કે વ્યવસ્થિત કાયદા મુજબ સમયસર ઓડિટ થવું જરૂરી છે. ઓકે, એ ઓડિટ કરી આ તમામ જે ઓડિટના રિપોર્ટ છે આપણે કોની સામે રજૂ કરવાના છે? વાર્ષિક સામાન્ય સભાની અંદર. તો કે યસ સાહેબ, આપણે એ જે છે એ શેર હોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકે છે. ટૂંકમાં વાર્ષિક હિસાબ તૈયાર કોણ કરશે સાહેબ? કંપનીના હિસાબો તૈયાર કરશે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બરાબર, એટલે કે સીએ કરશે. પણ એ સીએ દ્વારા તૈયાર કરેલા હિસાબો રજૂ કરવા લોકો સમક્ષ એને સમજી લો કે એને વિસ્તૃતમાં સમજાવવાનું કાર્ય સીએ કરશે ને પ્લસમાં કોણ કરશે? તો કે કંપની સેક્રેટરી પણ રજૂ કરશે. એટલે તમે સમજી ગયા છો કે બે વ્યક્તિ જે અત્યારે નામ લઉં છું સીએ અને સીએસ એ કંપની માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ઓકે, અને આની અંદર સૌથી લાસ્ટ પોઈન્ટ આવે છે, લાસ્ટ બટ નોટ લીસ્ટ, બરાબર, ટુ મચ ઈઝી પોઈન્ટ જે મેં તમને કીધું એ શૈક્ષણિક લાયકાત જે સાવ ઈઝી છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર જે છે એના પાસે હોવું જરૂરી છે. કોના પાસે? કંપની સેક્રેટરી પાસે. ઓકે, પછી શું કહે છે કે કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવું જરૂરી છે. હવે કંપની ધારાની જોગવાઈ આગળ તમને ભણવામાં આવશે કે કંપની ધારા મુજબ સેક્રેટરીની અંદર કઈ કઈ બાબતો હોવી જરૂરી છે એ મુદ્દા આપણને સમજાવવામાં આવશે. આપણે પછી એ પણ લેવાના છીએ. ઓકે, આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ અને દસ્તાવેજો બનાવવામાં અને કરાર કરવામાં શું તો કે મદદરૂપ બને તેવું એના પાસે પણ જ્ઞાન હોવું જરૂરી છે. પછી કંપનીની અંદર સેક્રેટરી આવે છે ને એમાં કહે છે ના ભાઈ હું તો વકીલ નથી, મને કરારનું જ્ઞાન નથી. અરે મામા જ આવ્યું છે કંપની સેક્રેટરીની અંદર કે કંપની લો એટલે શું, મર્કેન્ટાઇલ લો એટલે શું, કોર્પોરેટ લો એટલે શું, બિઝનેસ લો એટલે શું. આ હું જે વર્ડ બોલ્યો છું ને વિદ્યાર્થી, એ સબ્જેક્ટમાં આવે છે સીએસમાં. ઘણા બધા છે. મેન અત્યારે તમને સમક્ષ અમુક ટોપિક રજૂ કર્યા છે. આ મુદ્દો ખરેખર આમ જોવા જાય ને વિદ્યાર્થીઓ તો સીએસ નો જ છે. અત્યારે તમને ભણવામાં શેનામાં આવે છે? 11th ની અંદર આવે છે. એટલે તમે સમજી શકતા હશો કે આ 11th નું લેવલ કેવું છે કે ભવિષ્યમાં તમે કોઈ પણ ડિગ્રી કરશો પછી બેચલર ડિગ્રી કોઈ કોમર્સની હશે, ઇવન આર્ટ્સની હશે તો ઇકોનોમિક સબ્જેક્ટ તમને કામ આવશે. અને કોમર્સની તમને બધાને ખ્યાલ છે અત્યારે તમે જે ભણો છો તમારા માટે પાયો છે, એક પિલર છે. એમ સમજી લો તમારી જે ઇમારત ઊભી થવાની છે ને ભવિષ્યમાં એનો પિલર અત્યારે તમે ભણી રહ્યા છો એટલું મગજમાં યાદ રાખજો. એટલે એવું માનતા જ નહીં કે આ તો 11મું છે આપણે જરાય ટેન્શન લેવાની જરૂર નથી, આવું વિચારતા નહીં. ઓકે, હવે તમે અત્યારે સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી એકદમ એવી મસ્ત ટ્રિક્સ તમને આપું છું કે વળી પાછું પરીક્ષાની અંદર કોઈ પણ વિદ્યાર્થી ભૂલવાની પણ કોશિશ કરતો હશે ને ટ્રિક્સ વાંચી ગયો છે ને તો ઓટોમેટિક બોલપેન કહેશે કે ભાઈ આ લખ અથવા ભાઈ ના મુદ્દો લખ સાવ સહેલો છે. બરાબર, એટલે ખાસ ધ્યાનપૂર્વક આપણને આ મુદ્દાનું સ્ક્રીનશોટ લઈ પછી આપણે આની ટ્રિક્સ લઈએ છીએ. તમને એમ છે કે સાહેબ અમને સ્ક્રીનશોટ નથી લેવો, કોઈ વાંધો નથી. તમે આપણા જે નીચે સોશિયલ મીડિયા માધ્યમો આપ્યા છે એની અંદર જોડાવાનું હજી ભૂલી તો નથી ગયા ને? જો ભૂલી ગયા હો તો વિડીયો કમ્પ્લીટ કરી અને એ સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા વિધાઉટ એની ચાર્જ ફ્રી ઓફ તમે જોડાઈ જાઓ. ત્યાંથી તમને ઘણી બધી આઈએમપી વસ્તુઓ મળતી રહેશે. બરાબર, એ તમારી પરીક્ષાને ધ્યાનમાં લઈ હું અપલોડ કરતો રહીશ. એટલે ખાસ એના સાથે જોડાયેલા રહેજો. હવે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી આપણે ટ્રિક્સ લઈએ છીએ.
ઓકે, જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવી ટ્રિક્સ તમારા બોર્ડ સમક્ષ દેખાતી હશે, હું એ પણ સમજાવવાનો છું. પણ એની પહેલા જે પણ વિદ્યાર્થી આ વિડીયો જોવા માટે જો ફરતા ફરતા આવ્યા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સૌથી પહેલા શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. પછીની બાજુમાં એક બેલ આઇકન આપેલું હશે એને ખાસ પ્રેસ કરી દો કે જેથી કરી તમને વળી પાછું ખબર પડે એ સાહેબ વળી પાછું નવી ટ્રિક્સ વાળો વિડીયો લઈને આવ્યા છે ને આવી જ ગયા હશે, બરાબર. ઓકે, અને ત્યારબાદ તમને નીચે એક લાઇક નો ઓપ્શન દેખાતો હશે, વિડીયોને લાઇક કરી દો કારણ કે ટ્રિક્સ બહુ જ મજાની છે, ખાસ ધ્યાન ઉપર હું સમજાવવાનો પણ છું. પણ હા, એની પહેલા સૌથી પહેલા તમને એક ટર્મ્સ એન્ડ કન્ડિશન કહી દઉં કે આ ટ્રિક્સ યાદ રાખવા માટે તમને સૌથી પહેલા વ્યાખ્યાની જેમ તમને યાદ રાખવી પડશે. એની અંદર અમુક એક્સ્ટ્રા વર્ડ છે એ પણ હું તમને કહીશ કે શું કામ એક્સ્ટ્રા વર્ડ છે કે જેથી કે તમારી લાઈન બની જશે. ઓકે, હવે તમે સાંભળ્યું હશે જ્યારે તમે બહુ નાના હશો ત્યારે ગુજરાતીની અંદર પાઠ આવતું કે એક મોટું ગામડું હતું, ગામડાની અંદર તળાવ હતું. એવું નથી પણ એના જેવું છે. શું કે છે? યસ, કે એક મોટું શું હતું? કાર્યાલય હતું જેમાં જનસંપર્ક એટલે કે લોકો સાથે સભા ચાલુ હતી. સભા ચાલુ જ હોય ને ગામડાની અંદર, કાર્યાલયની અંદર આપણે જોતા જશું. ઓકે, તમે મૂવીમાં જોતા હશો, જૂની હશે ગામડાને લગતી એનામાં. ઓકે, સભા ચાલુ હતી તેમાં સાંપ્રદાયિક સમસ્યાઓ અને આર્થિક રાજકીય કાયદાઓનું જ્ઞાન આપવા અંગ્રેજી ભાષામાં કોમ્પ્યુટરના હિસાબો અંગે શૈક્ષણિક લાયકાતો અને રજૂઆત ચાલુ હતી. સાહેબ આ શું હતું? ફરી તમે અમને સમજાવવાની ટ્રાય કરો. ઓકે, હું ટ્રિક્સ સમજાવું છું પણ પરીક્ષામાં ન સમજાવજો, આ લાઈન લખી નાખવાની છે ખાલી. અને હા, ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન, સાહેબ અમને બધું યાદ રહી જાય પછી જેવું પેપર હાથમાં આવે ભૂલી જઈએ, શું કરીએ? તો એક જ તમારા માટે એક ઇલાજ છે. શું કરવાનો કે જેવો તમે પેપર ઉપાડશો, તમને ખ્યાલ છે 5 માર્કના પ્રશ્નો મને આવડે છે, તો તમારી સપ્લીનું લાસ્ટ પેજ લેવો અને એની ઉપર હાંસીમાં પેન્સિલથી તમામ મુદ્દા લખી નાખો. પછી તમે ભલે છેલ્લે સમજાવો છો તોય પણ ચાલશે, પણ તમારા મુદ્દા છે ને એ વિદ્યાર્થી મિત્રો શરૂઆતના સમયગાળા દરમિયાન ફ્રેશ માઇન્ડની અંદર તમે સરળતાથી યાદ રાખીને જ પછી તમારા હાથમાં પેપર આવ્યું હશે. એનો મતલબ કે આવી રીતે સમયનો ઉપયોગ કરવાનો. પછી એની અંદર 10 થી 15 મિનિટ બગાડવાની નહીં, 5 થી 3 મિનિટ જ બગાડવાની નહીં. એ કેમ લખવાનો? આવી રીતે. એટલે શું કરશું કે એક મોટું કાર્યાલય હતું જેમાં જનસંપર્ક સાથે સભા ચાલુ હતી. સભા ચાલુ હતી એની અંદર શેની ચર્ચા થતી? કોઈ પણ સભા ચાલુ હોય તો યસ સાહેબ સાંપ્રદાયિક જે સમસ્યા હતી એની જ ચાલુ હશે, બરાબર, સમસ્યાની વાત. ઓકે, અને આર્થિક અને રાજકીય કાયદાનું જ્ઞાન આપવા માટે કરી અંગ્રેજી ભાષામાં શું કરવામાં આવતું? કોમ્પ્યુટરના હિસાબો અંગે શૈક્ષણિક લાયકાતો અંગે રજૂઆત ચાલુ હતી, બરાબર. જનરલી એક આપણે એક પરિસ્થિતિ તૈયાર કરવાની છે સ્ટોરીની જેમ. ઓકે, હવે તમે કે સાહેબ આ મુદ્દા અમને ક્યાં છે? દેખાડો તો ખરા. તો જે અંડરલાઈન કર્યું છે તમારા માટે વધારાના છે મુદ્દા, મતલબ એક્સ્ટ્રા વર્ડ છે જેને આપણે મેઇન પોઈન્ટ સાથે લખવાની જરૂર રહેતી નથી. તો એક મોટું કાર્યાલય, તેમાં કાર્યાલય છે તમારો પહેલા નંબરનો પોઈન્ટ તમે અહીંયા જોઈ શકો તો યસ સાહેબ મળી ગયો અમને. પછી જેમાં જનસંપર્ક, યસ સાહેબ જનસંપર્કનું જ્ઞાન, હવે આ જ્ઞાન બધામાં આપણને એડ કરવાનું રહેશે પરિસ્થિતિ મુજબ. ઓકે, પછી સભા ચાલુ હતી એનો મતલબ એ સભા સંચાલનનું જ્ઞાન, વારે વાહ સાહેબ. એના પછી સાંપ્રદાયિક સમસ્યા, વાહ સાહેબ. અને આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન, વાહ સાહેબ. આ તો મુદ્દા સરળ છે. પછી કાયદાનું જ્ઞાન, 6 નંબરનો પોઈન્ટ. અંગ્રેજી ભાષા, 7મો પોઈન્ટ. એના પ્રભુત્વ અને અન્ય ભાષા પ્રભુત્વ આપણને લખવું પડશે. 8મો પોઈન્ટ કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો અંગેનું જ્ઞાન, વાહ સાહેબ. 9મો પોઈન્ટ હિસાબો અંગેનું જ્ઞાન, વારે વાહ સાહેબ, સાવ ઈઝી લાગે છે. અને 10મો પોઈન્ટ શૈક્ષણિક લાયકાતો. આ બધા મુદ્દા તમારા આ એક લાઈનની અંદર કવર થઈ ગયા. હવે કોઈને કહેતા નહીં કે સાહેબ મુદ્દા અમને યાદ રહેતા નથી. અને જો કોઈ તમારા સામે આવીને એવું બોલે છે કે યાર મુદ્દા યાદ નથી રહેતા, એને કરવાનું શું છે? સૌથી પહેલું કામ આ ચેનલની લિંક શેર કરો અને એને કહો ભાઈ અથવા બહેન આ મુદ્દા સાવ સહેલા છે, પણ કરવાની ઈચ્છા હોવી જરૂરી છે. જે આપણે સેક્રેટરીના ગુણોમાં આપણે સમજી હતી કે તમારી અંદર ઉત્સાહ હોવો જરૂરી છે, બરાબર. એ તમારો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. તો આ હશે તો જ તમને બધી વસ્તુ યાદ રહેશે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો આશા છે કે હવે તમને મુદ્દો સરળતાથી યાદ રહી જ જશે અને રહી પણ ગયો હશે. પણ કરવાનો શું છે? પરીક્ષા વખતે ફરીથી આપણને આ વિડીયો જોઈ પછી આપણે પરીક્ષા દેવા જશું કે જેથી કરી આની અંદર જે મેઇન કીવર્ડ છે તમારા ભૂલાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો મળે વળી પાછો આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.